બગડી ગઈ મારી તબિયત ને થઈ ગયા દવાખાને દાખલ। સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી। અરે એમાં એવું છે કે આજે રવિવાર હતો એટલે મારે નર્સ ને જવાનું હતું રૂમ સાફ કરવા। અમે હાલો મોડું થાય, મેં લઈ લીધી હાવણી, ટબ, ડોલ ને બધી વસ્તુ લઈ લીધી। નીચે આવી હાડીઓના પોટકા પડ્યા હતા। હા, હવે હાડીઓમાં તેજી આવી છે। રૂમ સાફ કરીને ઘરે આવ્યા તા તો આપણી ઘરે આવી ગયા પ્યારા સબસ્ક્રાઇબર। અરે સબસ્ક્રાઇબર નહીં, આ લોકો યુટ્યુબ ચેનલ હકાવે છે એટલે થોડું ઘણું સેટિંગ કરવા નતું એટલે આવ્યા હતા। 5 વાગ્યા એટલે મને અચાનક જ છાતીમાં દુખવા મળ્યું એટલે અમે આવી ગયા દવાખાને ને લઈ લીધી દવા। રવિવાર હતો એટલે બધા દવાખાના બંધ હતા એટલે આ એક જ દવાખાનું ખુલ્લું હતું। પછી અમારે ખુશીબેને વેન કર્યું કે મમ્મી મને કે સમોસા લઈ દે, એટલે એને સમોસા લઈ દીધા। ઘરે આવીને બધાને સમોસા ખવડાવ્યા। છોકરાઓને સમોસા ખાતા ને મેં બપોરના દાળ ભાત પડ્યા હતા એ ખાતા હતા। તા તો મને પાછું છાતીમાં દુખવા મળ્યું ને મુંજારો થવા મળ્યો એટલે અમે દવાખાને આવી ગયા અને કાર્યક્રમ કરાવી નાખ્યો। કાર્યક્રમ કરાવ્યો અને 2 ઇન્જેક્શન દીધા। તા ડોક્ટર આવ્યા, ડોક્ટરે કીધું કે આ ટાણે હું તમને બાટલો ચડાવી દઉં છું અને પછી તમારે ઘેરે જવાનું છે। ઘેરે જઈને નાસ્તો કરીને દવા પીવાની છે। રાતના 12 વાગ્યા બાનો ફોન આવ્યો કે મને ઊંઘ આવતી નથી, વસનને કેમ છે? નરેશ કે વસનને હાવ સારું છે, કાલ રિપોર્ટ કરવાના છે।